મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર પરથી શુક્રવારે 7 દિવસો માટે આગાહી કરી હતી। તેમાં સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી હતી, જેમાં કેટલાક ભાગો માટે એલર્ટ પણ આપવામાં આવ્યું છે। નોંધનીય છે કે પાછલા કેટલાક દિવસોમાં સવાર અને સાંજના સમયે અમદાવાદમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ગુજરાતભરમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામસ્વામી યાદવ દ્વારા કરવામાં આવી હતી। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગે આજના દિવસો માટે ગુજરાતના કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરીને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે। અતિ ભારે વરસાદની સંભાવનાઓ સાથે નર્મદા, ભરૂચ, તાપી અને ડાંગ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 3 ઓગસ્ટના દિવસે ભારે વરસાદની શક્યતાઓ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુરમાં વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે આ જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં પણ આજે વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। રવિવારે પણ બનાસકાંઠા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવનાઓ છે। આ સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં આજે તથા આવતીકાલે થંડર સ્ટોપ એક્ટિવિટી રહેવાની આગાહી શુક્રવારે કરવામાં આવી હતી। દક્ષિણ ગુજરાત પર બનેલા ઓફશોર ટ્રફના કારણે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ રહ્યો છે। નોંધનીય છે કે એક અઠવાડિયા પહેલાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે કપરી સ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારે અહીં ફરી અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ જોવામાં આવી રહી છે। તો આ મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।